વડોદરામાં શહેરમાં વધુ એક અપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ। સોમતળાવ વિસ્તારમાં અંબિકાધામ સોસાયટીનો બનાવ છે। અપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થતાં 2 થી વધુ લોકોને ઈજા પહોંચી। ઉપરના મકાનોમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। 25 વર્ષ પહેલા બંધાયેલી બિલ્ડિંગની બાલ્કની એકાએક ધરાશાયી થઈ ગઈ। बालकनी धराशायी थी है बिल्डिंग जैसे ग्राउंड प्लस 3 फ्लोर देखाई रही है। बालकनी जो मेन स्टेरकेस तरफ जती थी बालकनी धराशायी थी અને જે અમારા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી પાણીગેટ ગાજરાવાડી જીઆઈડીસી અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। એમને અમારા લેડર દ્વારા સુરક્ષિત રીતે ઉતારી રહ્યા છે। પ્લસ અમારું જે જીઆઈડીસી ફાયર સ્ટેશનનું ફ્રન્ટો સ્કાયલિફ્ટ 45 મીટર એ પણ આવી ગયું છે। એના દ્વારા અમે એમને કેજ દ્વારા ઉતારી લઈશું। હાલ ફિલહાલ એ બ્રોન્ટોને ઓપરેટ કરવા માટે જે જેબીના જે તારો છે વાયરો છે એ નડી રહ્યા છે। એ પ્રક્રિયા ચાલુ છે। બધા સેફ છે, સુરક્ષિત છે અને અમે બધાને સુરક્ષિત રીતે સ્થળાંતર। શહેરમાં 24 કલાકમાં બીજી વખત એક સોસાયટીની જે દિવાલ છે તે ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી છે। અગાઉ વિજયનગર વિસ્તારમાં આ ઘટના બની ત્યારબાદ હવે વડોદરા શહેરના આજે સોમા તલાવ વિસ્તાર છે। સોમા તલાવ વિસ્તારમાં અંબિકાધામ સોસાયટી કે જ્યાં આગળ 30 થી વધુ પરિવારો અહીંયા આગળ રહે છે તે જગ્યા પર જે દિવાલ છે તે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। પરિવારના લોકો અંદર ઘરમાં જમી રહ્યા હતા તે દરમિયાન જે રીતે દિવાલ ધરાશાયી થઈ જેને લઈને વડોદરા ફાયર વિભાગ અને પોલીસ વિભાગ તાત્કાલિક પહોંચ્યો અને ફાયર વિભાગ દ્વારા તેઓના તમામ જે મોટા સાધનો છે તેના થકી હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે 2 લોકોને ઈજા પહોંચી તેવી માહિતી મળી છે, પરંતુ અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનિ સદનસીબે જોવા મળી નથી। એટલે જે પ્રકારની ઘટના બની છે 25 વર્ષ જૂની આજે સોસાયટીની દિવાલ ધરાશાયી થતા લોકોનું જે આશ્રય સ્થાન છે તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે કે હવે તે લોકો રહેશે ક્યાં। અને બીજી તરફ 25 વર્ષ જૂની આ સોસાયટીમાં થોડા દિવસ પહેલા જ દિવાલના રિનોવેશનની કામગીરીની વાત ચર્ચાઓ થઈ રહી હતી। તે દરમિયાન દિવાલ ધરાશાયી થતા લોકોમાં ક્યાંક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।